આજે મેં અહીંયા કોર્ન પુલાવ અને ખાટી મીઠી કઢી બનાવેલી છે, જે મારા ઘરમાં અવારનવાર બનતી જ હોય છે અને મારા ઘરના સૌની ફેવરેટ છે. તો ચલો તે બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકી બાસમતી ચોખા લઈ ધોઈ પલાળી રાખીશું. ચોખા પલળી જાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 વાટકી અમેરિકન મકાઈ ઉમેરી બધું બાફી લઈશું. બફાઈ જાય ત્યારે ભાતને ઉસાવી અને ઠંડો કરી લઈશું. હવે આપણે પુલાવ બનાવવા માટે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં 1 ટુકડો તજ, 2 નંગ લવિંગ, 1 તમાલપત્ર, 2 નંગ ઇલાયચી, 1 ચમચી જીરું ઉમેરી લઈશું. વઘાર તૈયાર થાય ત્યારે તેમાં 1 નંગ કાપેલી ડુંગળી ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ડુંગળી થોડી વાર સાતળી લઈશું. ડુંગળી થોડી સતળાય ત્યારે તેમાં 1 નંગ કાપેલું કેપ્સિકમ મિલાવી લઈશું અને કેપ્સિકમને પણ થોડી વાર સાતળી લઈશું. કેપ્સિકમ સતળાઈ જાય ત્યારે તેમાં થોડા મસાલા કરીશું, જેમાં 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને એક અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડ થોડી ઉમેરવી, બહુ વધારે નહીં, ખાલી થોડી સ્વીટ ટેસ્ટ પુલાવમાં આવે અને ટેસ્ટમાં સારી લાગે એના માટે ખાંડ ઉમેરવામાં આવે છે. હવે તેમાં રાંધેલું ભાત મિલાવી લઈશું અને બધું હલકા હાથે મિલાવી તેમાં થોડા ધાણા અને લીલા મરચાં ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી પુલાવ તૈયાર કરીશું. હવે ઉપર લીલા દાણા ભભરાવી પુલાવને ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે અહીંયા ખાટી મીઠી કઢી બનાવીશું. કઢી બનાવવા માટે એક તપેલીમાં ધીમા તાપે 1 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું અને તેમાં થોડા મેથીના દાણા અને 2 નંગ લવિંગ ઉમેરી લઈશું. ઘી ગરમ થાય તેની સાથે લવિંગ અને મેથી ગરમ થશે તો સ્વાદ સારો આવશે. હવે આપણે કઢીનું બેટર બનાવી લઈશું. તેના માટે 1 વાટકી દહીં લઈ 2 ચમચી બેસન ઉમેરી અને બધું બરોબર મિલાવી લઈશું. જરૂર મુજબ પાણી મિલાવી કઢીનું બેટર તૈયાર કરી લઈશું. હવે આપણે વઘારમાં થોડું જીરું, મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરી લઈશું. વઘાર અહીંયા થોડું સાતળી લઈશું. વઘાર બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. વઘાર તૈયાર થઈ જાય ત્યારે તેમાં કઢીનું મિશ્રણ ઉમેરી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. હવે આપણે કઢીમાં થોડું આદું છીણીને પણ મિલાવીશું. આદું છીણીને ઉમેરવાથી કઢીમાં સ્વાદ સારો આવે છે. હવે તેમાં સ્વાદ અનુસાર કઢીમાં મીઠું મિલાવી લઈશું અને ધીમા તાપે કઢીને થોડી વાર ઉકાળી લઈશું. કઢી થોડી ઉકળે ત્યારે તેમાં સ્વાદ અનુસાર ખાંડ અને થોડો ગોળ મિલાવીશું. મેં અહીંયા ગોળ અને ખાંડ 2 મિલાવેલું છે, જેથી ટેસ્ટ સારો આવે છે. તમે ચાહો તો એકલી ખાંડ અથવા એકલું ગોળ પણ મિલાવી શકો છો. બધું બરોબર મિલાવી ધીમા તાપે કઢી ઉકાળીને તૈયાર કરીશું. કઢી ઉકળીને તૈયાર થઈ જાય ત્યારે તેની ઉપર લીલા દાણા ભભરાવી લઈશું. લીલા દાણા ભભરાવી અને કઢી તૈયાર કરી લઈશું. હવે કઢી પણ તૈયાર છે અને પુલાવ પણ તૈયાર છે, તો તેને સર્વ કરીશું. આ પુલાવ કઢી સાથે તો સારું લાગે છે, પણ એકલો પણ પુલાવ ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. તો અવશ્ય આ રેસીપી એકવાર ટ્રાય કરવી જ જોઈએ.